એટલી તો ગેરંટી આપી જ શકું કે આ વસ્તુ મેં પહેલા ક્યારે નહીં જોઈ હોય. આ મકાદમિયા, હું લાગ્યું ને આશ્ચર્ય? મકાદમિયા. મકાદમિયા મૂળ ક્રોપ છે ઓસ્ટ્રેલિયાનો અને સૌથી વધારે વાવેતર થાય છે આફ્રિકાની અંદર, અને ત્યાંથી હરતો ફરતો આવ્યો ઇન્ડિયામાં. ઇન્ડિયામાં પણ ક્યાં? ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામની અંદર. અને લાવ્યું કોણ? પ્રફુલભાઈ પાદરિયા. અને બીજી આશ્ચર્યની વાત ઈ કે આ ફાર્મ અનિતાબેન અને એના હસબન્ડ બાબુભાઈ સંભાળે છે. મકાદમિયા 3.5 વીઘાની અંદર એને 400 છોડ વાવ્યા છે અને એના માર્કેટ પ્રાઇસ તમને 3000 થી 4000 રૂપિયા મળી રહેશે. આ મકાદમિયાના ફાર્મ ઓનર પ્રફુલભાઈ પાદરિયા આપણી જોડે છે, તો વધુ માહિતી આપણે પ્રફુલભાઈ પાસેથી જ લઈએ. પ્રીતભાઈ, આ પ્લાન્ટ હું આસામથી લાવેલો, સીડલિંગ લાવેલો અને ગ્રાફ્ટિંગ લાવ્યો હતો. અને આનું આપણે પ્લાન્ટ બી તૈયાર કર્યા છે, જે આપણે સાઉથ આફ્રિકાથી એના સીડ ઇમ્પોર્ટ કરેલા, અને એ આપણી ઘેરે એનું આખી નર્સરી બનાવીને પ્લાન્ટ બનાવ્યા છે. હવે આ સીડલિંગ પ્લાન્ટ હોય એ 5 થી 7 વર્ષે એની અંદરમાં ફ્રૂટિંગ આવતું હોય છે. જ્યારે ગ્રાફ્ટિંગ પ્લાન્ટ હોય એમ આની અંદરમાં આપણી પાસે 5-7 ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે, એ 3 વર્ષ પછી એનું ફ્રૂટિંગ આવતું હોય છે. મકાદમિયા આપણે ગુજરાતની અંદરમાં 2-3 જણાએ જ વાવેલા છે, પણ આપણું એટમોસ્ફિયર કેવું છે, એને અનુકૂળ કેમ છે. મારે આ 1 જ વર્ષના પ્લાન્ટ 1.5 વર્ષ થયો, પણ પ્લાન્ટનું ગ્રોથ મારે ત્યાં ફાર્મમાં સારો છે. અને મેં આની અંદરમાં ઘણું પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર અને ઘણો બધો યુઝ કરી અને આ પ્લાન્ટનું અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે 6 ફૂટ ઉપરના પ્લાન્ટ બની ગયા છે. અત્યારે આ પ્લાન્ટની ક્રોપની ઉંમર કેટલી છે? આ ક્રોપ એટલે એક વખત તમે વાવ્યા પછી 70 થી 80 વર્ષનો આયુષ્ય હોય છે. અત્યારે ઉંમર કેટલી છે? અત્યારે આ 1.5 યર, 1.5 વર્ષ જેવું થયું છે. પ્રફુલભાઈ, બીજી કઈ મકાદમિયા વિશે માહિતી? આ મકાદમિયા એ ડ્રાયફ્રૂટની અંદરમાં ડ્રાયફ્રૂટ કિંગ ગણાય, જેની માર્કેટ વેલ્યુ 3000-4000 રૂપિયા કિલો હોય છે. આનું ઓઇલ પણ આવે છે, જે મકાદમિયા ઓઇલ આવે છે. એ જે બહુ હેલ્થ કોન્શિયસ માણસો હોય છે, જે ફિટનેસ વાળા, એ યુઝ કરે છે. પ્લસ આનું ચોકલેટની અંદરમાં વપરાય, આઈસ્ક્રીમની અંદરમાં વપરાય, પણ ઇન્ડિયામાં હજુ એટલું પોપ્યુલર થયું નથી, પણ ફ્યુચરની અંદરમાં આ પોપ્યુલર થવાના પૂરા ચાન્સ છે. મીન્સ કે આ મકાદમિયા વેચવા આપણે બહાર જવું પડે કે ઇન્ડિયામાં જેનું માર્કેટ છે? નહીં, ઇન્ડિયામાંનું માર્કેટ ઘણું જ છે, કેમ કે આપણે અત્યારે સાઉથ આફ્રિકાથી ઇમ્પોર્ટ કરીને અને આફ્રિકન કન્ટ્રીમાંથી ઇન્ડિયામાં આવે છે. હજી કોમર્શિયલ પ્રોડક્શન ઇન્ડિયામાં, સાઉથ ઇન્ડિયા એટલે બેંગ્લોર સાઈડ હજુ ત્યાં પ્લાન્ટેશન ઘણું બધું થયું છે, પણ કોમર્શિયલ પ્રોડક્શન લગભગ આવતા 1-2 વર્ષમાં ચાલુ થઈ જશે. તમે પ્રફુલભાઈ આ મકાદમિયા લાવીને બહુ મોટું સાહસ કર્યું કહેવાય. અંદાજે કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું છે આમાં? આમાં તો ટ્રાયલ બેઝ ઉપર છે પ્રીતભાઈ, પણ ઇન્વેસ્ટમેન્ટ ઘણું કર્યું. એ વચમાં હું 50 ગ્રાફ્ટેડ પ્લાન્ટ લાવ્યો હતો. એ લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગના હિસાબે 1 વીકમાં ફરતા ફરતા આવ્યા, એમાંથી 1 જ પ્લાન્ટ બચ્યો, બાકીના 49 પ્લાન્ટ ડેડ થઈ ગયા. એટલે ઇન્વેસ્ટમેન્ટ તો ઘણું કર્યું છે, પણ સફળતા મળે એવા ચાન્સ પૂરા લાગે. ફરી તમે સાહસ કરીને પાછું વાવ્યું છે. પ્રીતભાઈ, આ દરેક પ્લાન્ટની અંદરમાં જોવો કે જે નવી ફૂટ નીકળી છે, એ આપણને એવું લાગે છે કે આપણા વાતાવરણમાં સેટ થઈ શકે છે. હવે બીજો પ્લાન્ટ તમે જુઓ, આ નાનો જ પ્લાન્ટ છે આ, પણ આની અંદરમાં અત્યારે ટોપ ફૂટ નીકળી રહી છે. બધા જ ટોટલ જે પ્લાન્ટ છે આ તમે જુઓ, આની અંદરમાં જે ફૂટ નીકળે છે એકદમ લચીલા પ્લાન્ટ નીકળ્યા છે. એટલે આપણને એવું લાગે છે કે આપણા વાતાવરણમાં સેટ થઈ જશે, પણ થોડોક ટાઈમ લાગી શકે. આ એક છેલ્લું તમે જુઓ કે આજે આની અંદરમાં એકદમ કોળપ નીકળી છે. લગભગ દરેક પ્લાન્ટની અંદરમાં અત્યારે નવી કોળપ આવી છે.